નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એરંડા વિશે વિડીયો લઈને આવી પહોંચ્યા છીએ। આ તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આ આપણા એરંડા છે અને આ એરંડાની અંદર આપણે ભરપૂર ઉત્પાદન લઈ લીધું છે અને આ શિયાળો છે અત્યારે અને શિયાળામાં પણ આપણે આ એક કામ કરવાનું છે। કાંઈ નહીં, દેશી ઉપાય છે આપણી પાસે ખેડૂત મિત્રો, અને એ ઉપાય તમે જો એક્સપેરિમેન્ટ અમે કરેલું છે અને અમને રિઝલ્ટ સારું જોવા મળ્યું। તમે આ એરંડા જોવો અને ફ્લાવરિંગ તમે જુઓ અત્યારે ખેડૂત મિત્રો। હવે મને ઘણા લોકો કહે છે કે તમે આ એરંડા કેવી રીતે બનાવ્યા। આપણે એક દિવેલાનો વિડીયો બનાવેલો હતો એરંડાનો, એમાં એક ભાઈની કમેન્ટ પણ આવી હતી ખેડૂત મિત્રો કે આમાં તમે શું માવજત કરો છો। તો ખેડૂત મિત્રો, આજે આપણે એરંડાની અંદર શું માવજત કરવાની છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે। તો તમે જુઓ મિત્રો, આ એરંડા છે અને આ એરંડાની અંદર આપણે રોડ એક પાવાનો છે, અને રોડ કેવી રીતે પાવો એ હું તમને બતાવું। સાણિયા ખાતરનો પાવાનો છે, દેશી ઉપાય છે, કાંઈ જાજુ ટેન્શન નહીં, માથા કૂટે નહીં, કાંઈ જ નથી ખેડૂત મિત્રો, બરાબર છે। તમે આ જુઓ, આ એરંડાનો કલર જુઓ તમે, આ એરંડાનું આમ જો કૂણી માખણ જેવી લૂંગું છે, તમે જોવા છે ને। આ જો વાયા વાયા તો બીજી ફૂટી જાય। એક છોડવાથી અત્યારે આપણા એરંડાની અંદર 20 થી 25 વધારે લૂંગુનો વધારો છે ખેડૂત મિત્રો। તો હવે આપણે જાણીએ આગળ, ચાલો કે કેવી રીતે પાવો એ। તો ચાલો મિત્રો, હવે મિત્રો તમે જુઓ કે એરંડાની અંદર અમે શું માવજત કરી છે અને કેવી રીતે ઉત્પાદન વધારે મેળવી છે। તો ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આપણે હજી જો આ પાણીનો પ્રવાહ હજી પહોંચ્યો નથી, આ તમે જોઈ રહ્યા છો, અને જેવું પાણીનો પ્રવાહ પહોંચે એટલે આ છાણિયું ખાતર આપણે ઓગાળવાનું છે। હરવે હરવે ઓગાળતું જવાનું ને એમ પાતું જવાનું એરંડાને। તમે આ જોઈ રહ્યા છો, આપણે પાવાનું પણ કામ ચાલુ છે અને આવું હું વર્ષો ઉપયોગ કરું છું। આ તમે જોઈ રહ્યા છો, એક જ વખત કરવાનું, 3-4 મહિના જેવું થાય, 4 મહિના એટલે પહી દેવાનો તમારે રોડ આપણે। તમે આ જુઓ તો ખરેખર મિત્રો પાણીનો પ્રવાહ પહોંચી ગયો છે અને આપણે હવે મકડીઓ આવી જ રીતે થોડુંક ઢાળવું અને ડૂબાડીને રાખી દેવાનું। અને કરવાનું શું ખેડૂત મિત્રો, કે જ્યાં સુધી આપણે એડા ના પીવે ને ત્યાં સુધી જો આવી જ રીતે ઓગાળતું જવાનું। એટલે તમે જુઓ, આ રગડો બધી જાય છે ખેડૂત મિત્રો, આવી જ રીતે ઓગાળતું જવાનું। આ તમે જોઈ રહ્યા છો, એક જણાને આવી જ રીતે બેસીને જ રહેવાનું અને પાતું રહેવાનું। તો હવે ખેડૂત મિત્રો, આ તમને સમજણ ખબર પડી ગઈ। તો હવે આપણે ઉપર જઈએ અને ઉપરનો સીન લઈએ એરંડાની અંદર। તો મિત્રો, તમે આ એરંડા જોઈ રહ્યા છો, આ એરંડાની અંદર આપણે રોડ પાવી દીધેલો છે અને પાવ્યા પછીના 5 થી 6 દિવસ પછીનું રિઝલ્ટ છે। આ તો ખાલી તમને ડેમો બતાવવા માટે આપણે એ રોડ પાવી રહ્યા હતા। તો તમને મિત્રો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, તમે આટલું કામ જો કરી નાખશો એટલે તમને ભરપૂર એરંડાની અંદર જે એરંડી આવે એડી એ પાકની ફૂલ થશે અને લૂંગુમાં પણ વધારો થશે। તો તમને મિત્રો આ અમારી માહિતી દેશી કેવી લાગી, સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા। તો હવે મળીશું આપણે નવા વિડીયો।